નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. બનાસકાંઠાથી મહત્વના સમાચાર. પાલનપુરમાં યુવકની હત્યાના મામલે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ચૌધરી સમાજના યુવકની હત્યાથી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સમાજના લોકો પાલનપુર સિવિલમાં એકત્રિત થઈ ગયા છે. આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ભાર્ગવ મંડોરા નામના શખ્સે મંડળી રચી હત્યા કરી હોવાનો આક્ષેપ છે. 24 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસ દ્વારા ત્વરિત આરોપીને ઝડપી પાડવામાં આવે તેવી સમાજે માંગ કરી છે. તો યુવકની હત્યા મામલે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. 24 લોકો સામે ફરિયાદને લઈને હવે અલગ અલગ સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસે તપાસનો ધમધમાટ જે છે તે ઝડપી કર્યો છે. અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી બી ચાલી રહી છે. અને જેમાંથી જ્યારે પણ જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે. અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે. તો પોલીસ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. ફરિયાદ લઈ લેવામાં આવી છે. સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે. હાલમાં જે આરોપીઓ છે તેને લઈને વધુ તપાસ ઝડપી કરવામાં આવી રહી છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક. બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા છે. હાઈવે પર 3 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. દૂર દૂરથી ખેડૂતો મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે. આવક શરૂ થાય એ પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 3 કિલોમીટર લાંબી લાઈનો હાઈવે ઉપર પણ જોવા મળી રહી છે. મોટા મોટા ટેમ્પા જે છે તે હાલમાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે ખેડૂતો અત્યારના બને તેટલું જરૂરી પોતાને નાણાંની જરૂર હોવાને કારણે તુરંત આ મગફળી વેચી અને નીકળવાના પ્રયાસમાં છે. તેમના તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાણાંની જરૂરિયાત હોવાથી અત્યારના તેઓ આ વેચવા માટે પહોંચી ગયા છે. અને દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે બેડી માર્કેટિંગ યાર્ડ કે જે રવિવારના દિવસે પણ ધમધમતું જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં તમામ ખેડૂતો પોતાના વાહનો લઈને આવ્યા છે. કેટલાક ખેડૂતો તો વાહનો ભાડે કરીને પહોંચ્યા છે અને તેઓને પણ હાલમાં 3 કિલોમીટર લાંબો, આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેમ 3 કિલોમીટર લાંબી લાઈન જે છે તે હાઈવે પર થઈ ગઈ છે. માર્કેટિંગ યાર્ડની અંદર પણ વાહનો જોવા મળી રહ્યા છે. જલ્દી વેચાણ અને ખરીદ શરૂ થઈ જાય તે પ્રમાણેનો માહોલ સર્જાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. તો હાલમાં દૂર દૂરથી ખેડૂતો આવતા હોવાને કારણે હાલાકીનો પણ થોડો સામનો કરી રહ્યા છે તેમનું કહેવું છે. માર્કેટિંગ યાર્ડમાં બેડી માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. લાંબી લાઈનો પણ થઈ ગઈ છે. મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવે છે અને આવક શરૂ થાય તે પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે મોટાભાગના ખેડૂતો કે જેઓ હાલમાં એ પ્રયાસ કરી રહ્યા છે કે જેટલું બને તેટલું જલ્દી તેઓને નાણાં મળી જાય, આગળની સિઝનમાં સુધારો થાય, જરૂરી નાણાંથી આગળના સમયમાં પણ તેઓને મદદરૂપ થાય. ચંદુભાઈ, ક્યાં ગામથી આવો? કેટલી ધારિયાથી આવી છે. હા, 150 મણ ભરીને. ક્યારે આવ્યા હતા અહીંયા? કાલે 5 વાગે. હા, આખી રાત અહીંયા લઈને? આખી રાત કેવી મેકીને વયા ગયા હતા. હા હા. અત્યારે આવ્યા છે જમી. હા, અત્યારે કેવી મગફળીની આવક થઈ છે? મગફળીની આવક કટાણે તો હવે યાદમાં હમા હે નહીં. હા, આ વખતે આવક સુધી પહોંચી ગઈ છે. મગફળી 25 ગુણી છે. કાલ હાઈજુના લાઈનમાં છે. હેરાન ગતિ એટલે પૂરેપૂરી લાઈનમાં રહેવું પડે, ટોકન હિસાબે હાલવું પડે. ભાવ નથી મળતા ને પૂરા એમ ખેડૂતને મહેનત કરતા કાળી બજાર મને કરી થાય બહુ જાજી તકલીફ પડે. બનાસકાંઠાથી સમાચાર. પ્રાથમિક શાળામાં પ્રાર્થના સમયે ડીજેના તાલે બાળકો ધૂણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સ્કૂલના એક શિક્ષક પણ બાળકોને ધૂણવા પ્રોત્સાહન આપતા વિડીયોમાં દેખાયા. દિયોદરની કોઈ પ્રાથમિક શાળાનો વિડીયો હોવાનું અનુમાન છે. એક તરફ શાળામાં વિજ્ઞાનના પાઠ શીખવાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શિક્ષકો જ બાળકોને અંધશ્રદ્ધામાં ધકેલતા હોવાનો વિડીયો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અંધશ્રદ્ધાના પાઠ જે ભણાવવામાં આવી રહ્યા છે, શાળામાં બાળકોને ધૂણતા શીખવાડવામાં આવે છે તે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. આ વિડીયો જે હાલમાં વાયરલ થયો છે, પ્રાર્થના સમયે ડીજે પર ગીત વગાડવું કેટલું યોગ્ય છે? બાળકોને જ્યારે શિક્ષણ આપવાનું છે, પ્રાર્થના સમજાવવાની છે, ત્યારે ડીજે વગાડવામાં આવી રહ્યું છે. શું શિક્ષક જ બાળકોને પ્રોત્સાહન આપે છે? તેવા સવાલો પણ આ ઘટના બાદ ઊભા થઈ રહ્યા છે. તો અંધશ્રદ્ધાનો આ જે પાઠ છે ત્યારે શું પગલાં લેવામાં આવે છે કાયદાકીય કે નહીં તે પણ જોવાનું રહ્યું. ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ છે. જાહેરમાં તલવારો લઈને આતંક મચાવી રહ્યા છે. છોટાલાલની ચાલી ગેટ નંબર 5 પાસેનો બનાવ છે.
ઘર બહાર પાર્ક કરેલા સ્કૂટરમાં તોડફોડ કરી છે. જાહેરમાં આતંક મચાવવાનો વિડીયો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યોમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે કઈ રીતે ખુલ્લા તલવાર સાથે ત્યાં આગળ આતંક મચાવવામાં આવી રહ્યો છે. છોટાલાલની ચાલી ગેટ નંબર 5 પાસેનો બનાવ હોવાની જાણકારી મળી રહી છે. વડોદરાના ઉંડેરા વિસ્તારની ઘટના ઈશાન્યા સ્કાયબ્રિજમાં નજીવી બાબતે બબાલ થઈ. બોલાચાલી ઉગ્ર થતા એક યુવકને માર મરાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ. મારામારીની ઘટના ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો. જવાહરનગર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. સ્કાય બ્રિજમાં રહું છું, ઈશાન્યા ઉંડેરા. મેં કમિટી મેમ્બર તરીકે ઝઘડો સોલ્વ કરાવતો હતો. તે બાબતનો મુકેશભાઈ, ધ્રુવ પરમાર અને ભારતી પરમાર ત્રણેય જણે મને બેઝબોલના ફટકા અને હાથમાંથી કડા લઈને મને મારેલ છે અને પાછળના ભાગે સ્ટેચીસ આવેલ છે. ગીર સોમનાથના કાળાપણ ગામમાં પ્રાથમિક શાળાની મહિલા શિક્ષિકા રમાબેન પર ગ્રામજનોએ હુમલો કર્યો. લોકોએ શાળામાં ઘૂસી શિક્ષિકાને માર્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગ્રામજનોનો દાવો છે કે શિક્ષિકા વિદ્યાર્થીઓને અવારનવાર માર મારે છે, સાથે જ નાપાસ કરવાની પણ ધમકી આપે છે. ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રમાબેનને વાનમાં બેસાડી નવા બંદર લઈ ગઈ હતી. શિક્ષિકા રમાબેન છેલ્લા 18 વર્ષથી કાળાપણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે, ત્યારે શિક્ષિકા પર હુમલો ચોંકાવનારો છે. આ તરફ મોરબીથી સમાચાર. મોરબી એસટી બસ અને લોડર વચ્ચે થયો છે અકસ્માત. મોરબીમાં જૂના ઘાટીલા રૂટની એસટી બસે ઓવરટેક કર્યાને સામે આવ્યું છે લોડર, જેથી એસટી બસ અને લોડર વચ્ચે અકસ્માત થયો હતો. જોરદાર અકસ્માતના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં ગઈકાલના અકસ્માતના સીસીટીવી ફૂટેજ વિડીયો જે છે તે હાલમાં સામે આવ્યો છે. વલસાડના કપરાડાના અને દાદરા નગર હવેલીની હદ પર અકસ્માત. એક મોપેડ ચાલકે 3 રાહદારીઓને ઉડાવ્યા છે. હડફેટે લેતા 4 લોકોની ઈજા પહોંચી છે. મોપેડ ચાલક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડના કપરાડાની હદ પર સર્જાયેલ ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો જુઓ. મોરખલ ચેકપોસ્ટ નજીક પૂર ઝડપે પસાર થતા એક મોપેડ ચાલકે રસ્તા પરથી પસાર થતા 3 રાહદારીઓને અડફેટે લીધા. મોપેડની જોરદાર ટક્કર વાગતા જ તમામ 4ને ઈજા થઈ હતી. જોકે મોપેડ ચાલક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કચ્છના ગાગોદર પોલીસની સમય સૂચકતાથી ટેન્કર ડ્રાઈવરનો જીવ બચી ગયો છે. રાપર તાલુકામાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર વહેલી સવારની ઘટના છે. કંડલાથી રાજસ્થાન જઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. ગાગોદર પોલીસ સરપંચ હાજર લોકોએ પાણીનો મારો ચલાવ્યો, આગ કાબૂમાં લીધી. સમયસર આગ કાબૂમાં લેવાતા ડ્રાઈવરનો જીવ બચી ગયો છે. સુરતના સચિન જીઆઈડીસીમાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી 11 દિવસથી મળી નથી. ત્યારે સ્થાનિકોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ગોલ્ડન અવર્સમાં જરૂરી પગલાં ન લેવાયા હોવાનો આરોપ મુકાયો છે. સમગ્ર મામલે પોલીસ અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે બાળકીનું છેલ્લું લોકેશન જબલપુર જોવા મળ્યું છે, જેને પગલે 3 ટીમો જબલપુર મોકલાઈ છે. સીસીટીવી, સોશિયલ મીડિયા સહિતની મદદથી બાળકીને શોધવા કવાયત હાથ ધરાઈ છે, પરંતુ તેમ છતાં બાળકીની ભાળ મળી નથી. બાળકી ઝડપથી મળી જશે તેવો વિશ્વાસ પોલીસ દ્વારા વ્યક્ત કરાયો છે. ત્યારે બાળકી ક્યારે મળે છે તે જોવું રહ્યું. બાળકી જબલપુર ખાતે ટ્રેનમાંથી ઉતરી ગઈ છે અને અન્ય કોઈ ટ્રેનમાં ચડી નથી એવું જણાતા જબલપુર ખાતે લગભગ 3 જેટલી ટીમો અત્યારે હાજર છે. રેલવે સ્ટેશન વિસ્તાર, રેલવે સ્ટેશનની અગલ બગલના વિસ્તાર અને ત્યાંથી બાળકી આગળ ક્યાં જઈ શકે એ દિશામાં આ ટીમો સતત કેમેરા ચેક કરીને બાળકીને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે. વિવિધ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટો તથા વિડીયો અપલોડ કરીને એના અંગે જો કોઈ માહિતી આપી શકે તો એ અંગેની પણ અમારા પ્રયાસ ચાલુ છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોકડી નજીક બાળકી સાથે અડપલાનો મામલો. વિડીયો વાયરલ થયો અને ગણતરીની કલાકોમાં જ માલવીયાનગર પોલીસે વૃદ્ધની ધરપકડ કરી છે. માલવીયાનગર પોલીસે 82 વર્ષના વૃદ્ધની ધરપકડ કરી છે. પૌત્રને રમાડવા આવતી બાળકી સાથે વૃદ્ધે અડપલા કરી હવાનિયત આચરી. જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. 31ની ઉજવણી માટે લઈ જવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયો છે. ટંકારાના બંગાવડી નજીક એસએમસીના દરોડા કન્ટેનરમાં ભરીને મોટો દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો.
એસએમસીની ટીમે બાતમીના આધારે કન્ટેનર ઝડપી પાડ્યું. કન્ટેનરમાંથી દારૂની બોટલ નંગ 3072, કિંમત ₹42,19,057 કબજે કરવામાં આવ્યું છે. દારૂ સાથે એક કન્ટેનર, મોબાઈલ નંગ 2 અને રોકડા સહિત કુલ મુદ્દામાલ 62,29,427 કબજે. મુદ્દામાલ સાથે કન્ટેનર ડ્રાઈવર વિજયસિંહ, કુલસિંહ ચૌહાણ અને યશપાલસિંહ ધનુભા જાડેજાને ઝડપી પાડ્યા છે. દારૂ સપ્લાય કરનાર સંદીપ સંધવાલ, દારૂના પાર્ટનર બ્રિજરાજસિંહ, કુમારસિંહ જાડેજા, હરિયાણાવાળો પુનીત, ક્રેટા કાર ડ્રાઈવર અને માલિક રાજકોટના જંગલેશ્વરમાં રહેતા હતા. સુરતના ઓલપાડમાં હાઈ પ્રોફાઇલ કૂટણખાના ઉપર પોલીસે દરોડા પાડ્યા. વિદેશી લલ્લા બોલાવી ચલાવતા કૂટણખાના ઉપર પોલીસે રેડ કરી છે. ઓલપાડના જોથાણ ગામે અક્ષય રિસોર્ટમાં ચાલતો હતો દેહ વેપારનો કાળો કારોબાર. સુરત જિલ્લા પોલીસની બાતમી મળતા રેડ કરી હતી. પોલીસની રેડમાં કૂટણખાનું સંચાલન કરનાર રિસોર્ટ માલિક અને ગ્રાહક મળી કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગ્રાહકો પાસેથી 2,000 થી લઈ 8,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. અલગ અલગ વિઝા હેઠળ થાઇલેન્ડથી વિદેશી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચલાવાતું હતું. પોલીસે 9 આરોપીઓને ઝડપી 20.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. કૂટણખાનું ચલાવનાર મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા. સુરતના માંડવી પંથકમાં ગેરકાયદેસર ધર્માંતરણ પ્રકરણમાં શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સરકારી શાળામાં આચાર્ય રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ અગ્રવાલે કડક નિર્ણય લીધો છે. શાળાની આડમાં ધાર્મિક પ્રવૃત્તિ ચલાવવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. ટીડીઓને શાળામાં ચાલતી તમામ ગતિવિધિઓની વિગતવાર તપાસના આદેશ અપાયા છે. શાળાના સમય અને પરિસરમાં ધર્મ પ્રચાર થયો કે નહીં તેની ચકાસણી થશે. સરકારી હોદ્દા અને સાધનોના દુરુપયોગ અંગે તપાસ તેજ બની છે. આચાર્ય પાસ્ટર બનીને ધર્માંતરણનું નેટવર્ક ચલાવતો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મામલો ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો. ટીડીઓના રિપોર્ટ બાદ વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે. પીપલવાડા પ્રાથમિક શાળા તાલુકા માંડવીના જે મુખ્ય શિક્ષક છે રામજીભાઈ ચૌધરી, એમને આપણે ડીમ સસ્પેન્શન હેઠળ મૂકી દીધા છે. જે સમય અને જે તારીખથી એમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તે જ તારીખ અને તે જ સમયથી એ ડીમ સસ્પેન્શન હેઠળ હવે થઈ ગયા છે. એનો હુકમ થઈ ગયો છે. તપાસના આદેશ બી ટીપીઓને આપણે કરી દીધા છે કે ભાઈ સદર શિક્ષક અને શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે તેમજ સમગ્ર તાલુકામાં પણ એવી કોઈ ઘટનાઓ બની રહી છે કે કેમ એની પણ તપાસ કરીને અત્યારે રિપોર્ટ રજૂ કરવા ટીપીઓને પણ હુકમ કરી દેવામાં આવ્યો છે. આઝાદીના અનેક વર્ષો બાદ પણ અહીં છે અંધારપટ. રહેવા માટે ઝૂંપડું તો છે પણ વીજળી નથી. સૂરજ આથમે કે અહીંના ઘરોમાં છવાઈ જાય છે અંધારપટ. રસોઈ બનાવતી હોય કે પછી ભણવું હોય, તમામ કામો માટે લેવો પડે છે દીવાનો કે ટોર્ચનો સહારો. જી હા, આ વેદના છે બનાસકાંઠાના થાવર ગામની. ધાનેરા તાલુકામાં આવેલા આ ગામમાં 45 થી વધુ પરિવારોને નથી મળી રહી વીજળી. સાથે 4 એકરમાં બનેલી એકલવ્યનગર આવાસ યોજનામાં પણ વીજળી નથી. ગ્રામ પંચાયત દ્વારા આવાસ તો બનાવાયા પરંતુ વીજળી ન મળી. સરદાર આવાસ યોજના હેઠળ 2009માં બનેલા આવાસોમાં 17 વર્ષ બાદ પણ નથી વીજળી. બાળકોનું શિક્ષણ, કાર્ય કે ઘરની રસોઈનું કામ, તમામ કામો દિવસ ઢળતાની સાથે જ અટકી જાય છે. ચોમાસું હોય, શિયાળો હોય, લોકો જીવજંતુના ડર સાથે પોઢી જવા મજબૂર બને છે. થાવર ગામમાં રહીએ છીએ. આજે આ એકલવ્યમાં આપણે અહીં જે ઊભા ત્યાં 70 મકાન છે. 17 વર્ષથી બનેલા છે. આજ સુધી કોઈ લાઇટની વ્યવસ્થા થઈ નથી. અમારા છોકરાને તકલીફ પડે, ભણવા જાય, કોઈ રાતને વર્તી કોઈ લખી શકતા નથી. અમે રોટલા રધી રાતનો ખાવા રધીને ખાવા અમારે બીક લાગે. એટલી અમારી વિનંતી છે તમને, અમારા તરત સુધારો કરો. અમારે મેન લાઇટની પ્રોબ્લેમ છે સાહેબ. અમે રાતના અંધારામાં પડીએ છીએ. કોઈ જે એરું છે, જેજરું છે, કોઈ અંદર આવીને ડંક મારી જાય ને તો એ વસ્તી અમારે એક આધી તો ગુમ થઈ જાય ને સાહેબ. એટલે લાઇટ બદલે અમે આ માગણી કરીએ છીએ અમે. તો હાલમાં વીજળી માટે ગ્રામજનોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે. ધારાસભ્ય દ્વારા પણ યુજીવીસીએલને પત્ર લખાયો છે. ગ્રામ પંચાયતનો ઠરાવ અને તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત બાદ પણ વ્યવસ્થા યથાવત છે. અસરગ્રસ્ત પરિવારો તાત્કાલિક વીજ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા પરિણામલક્ષી પગલાંની ખાતરી આપવામાં આવી છે. ત્યારે તંત્ર વીજ કનેક્શન આપી ક્યારે ગરીબોના ઘરમાં અને જીવનમાં ઉજાસ પાથરે છે તે જોવું રહ્યું. થાવર ગામે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો જે આજ દિન સુધી વીજળીકરણથી વંચિત રહેવા પામેલ છે, જેઓની રજૂઆત અત્રે મળેલ છે.
તેઓને ઝડપથી સરકારશ્રીની યોજના હેઠળ વીજળીકરણની લાભ સરળતાથી મળી રહે તે બાબતે અત્રેથી પણ યોગ્ય કક્ષાએ ભલામણ તેમજ રજૂઆત કરવામાં આવશે. ઝુંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ ઝૂંપડામાં રહેતા ગરીબ અને મજૂર લોકોને પણ રાજ્ય સરકાર વીજળી આપવાનો દાવો કરી રહી છે. તો આ જમીની હકીકતમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ બનાસકાંઠાનું થાવર ગામ છે. અહીંયા 40થી પણ વધુ પરિવારો ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર વર્ષોથી વસવાટ કરે છે. ગ્રામ પંચાયત દ્વારા પણ આ તમામ ડોક્યુમેન્ટ સાથેની જે ફાઇલો છે તે ધાનેરા GABને આપવામાં આવી છે. છતાં પણ આ લોકોને હજી સુધી ઝુંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ વીજળી મળતી નથી અને વીજળી ના મળવાના લીધે આ જે પરિવારો છે તે પરિવારો પોતાના નાના નાના બાળકો સાથે રાત્રિના અંધારામાં વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે અને રાત્રિના અંધારામાં આ લોકોને જીવજંતુઓનો પણ ડર લાગતો હોય છે. તે ઉપરાંત જે પોતાના બાળકો છે તેમને અભ્યાસમાં પણ તકલીફ પડતી હોય છે. ધાનેરાના ધારાસભ્યએ પણ આ સમગ્ર મામલે GABને કનેક્શન આપવા માટે રજૂઆત કરી છે. છતાં પણ GAB અધિકારીઓની બેદરકારીના લીધે આજના આધુનિક યુગમાં પણ આ જે ગરીબ પરિવારો છે તે વીજળીથી વંચિત જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠાના જિલ્લાના અનેક ગામોમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ હજુ પણ ઘણા ગામોમાં નર્મદાના પાણીથી વંચિત જોવા મળ્યા છે. વડગામ તાલુકાના ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, કાણોદર અને ચાંગા જેવા ગામોમાં હજુ સુધી પાઇપલાઇનનું સર્વે કે કામગીરી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી સિંચાઈની આ સમસ્યા વેઠતા આ વિસ્તારના ખેડૂતોને પશુપાલન અને ખેતી કરવી મુશ્કેલ બની છે. અમારે વડગામ તાલુકામાં 40 વર્ષથી પાણીની સમસ્યા છે. ખેતીવાડી માટે તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. ખેતી સી રીતે કરવી એ જ હાલ સવાલ છે. તો એના માટે સરકારમાં અમે માગણીઓ મૂકી છે. સરકારે અમારી માગણીઓ સ્વીકારીએ છે, પણ હમણાં પાઇપલાઇનનો નંખાણી એમાં અમારા 5 ગામ બાજુ પાઇપલાઇન કોઈ આવી નથી. પાણી ખૂબ ઊંડા 800 નેતા જતા રહ્યા છે. બોર નવા કરે ફેલ જોઈ છે અને એટલી પરિસ્થિતિ અમારા વડગામ તાલુકામાં ભરકાવાડામાં તો એટલી પરિસ્થિતિ 5 ગામોમાં છે કે કંઈ ન પૂછો વાત. કંઈ કૂવા છૂટી ગયા, ઢોરે બીજે જ પહોંચ્યું, બીજાના બોછી ટેન્કરેથી પહોંચ્યું. આ પરિસ્થિતિ હાલ ચાલે છે અને સરકારે ભરવાનું કર્યું હતું પણ અમારું ગામ વંચિત છે. તો બીજી તરફ પોતાના ગામોના તળાવો ભરવાની માંગ સાથે ભરકાવાડા ગામના ખેડૂતોએ પંચાયત પાસે એકઠાથી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. બાકી રહી ગયેલા ગામોમાં સરકાર તાત્કાલિક પાઇપલાઇન નાખી તળાવો ભરે તેવી માંગ કરી રહ્યા છે. મારા 5-7 ગામ હજુ સુધી પાણીથી વંચિત રહી ગયા છે. કોઈ પાઇપલાઇનની જોગવાઈ જો કરવામાં આવી નથી તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે એ પાણી તળાવો ભરાય એ અમારા આજુબાજુના 5 ગામોમાં પાઇપલાઇનથી પાણી જલ્દીમાં જલ્દી ભરાય એવી અમારી સરકારશ્રીને વિનંતી. પણ સરકારશ્રીએ જો આવી રીતે ગામના આજુબાજુના ગામડાઓમાં તળાવ અને ઉમરદસ્તી નદીમાં પાણી નાખવાની જે યોજનાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી, 127 કરોડની જે બળવંતસિંહ સાહેબે રજૂઆતના આધારે જાહેરાત કરી, પણ એના પછી કોઈ કામગીરી આ બીજા ગામોમાં પાણી છોડવામાં પણ અમારા જે 5 ગામ છે વંચિત રહી ગયા છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મહીસાગરના બાલાસિનોરમાં કમળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં કમળાના 324 કેસ નોંધાયા. શહેરના 34 વિસ્તારમાં 43 લીકેજ મળતા કમળાઓએ માથું ઉચક્યું છે. ત્યારે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગની 36 ટીમો ડોર ટુ ડોર સર્વે કરી રહી છે, જેમાં પીવાના પાણીના 31 સેમ્પલમાંથી 18 અનફિટ નોંધાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા ગટરોની સફાઈ ન થતા ગંદા પાણી રસ્તા પર આવ્યા અને પીવાના પાણીમાં મિક્સ થઈ ગયા. નગરપાલિકાની બેદરકારીના કારણે 2 લોકોનું કમળાના કારણે મોત થયું, જેને લઈને લોકોમાં નગરપાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાણીની જે ટાંકીનું સેમ્પલ છે એ પણ ફેલ છે અને ઠેર ઠેર ગટરો ઉભરાય છે. પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ જાય છે અને એના ખરેખર જે અમારા અહીંયા મને ખબર છે ત્યાં સુધી રોગચાળો ફેલાયો છે. ગટરનું પાણી ઉભરાય છે અને પીવાનું પાણી પણ એમાં મિક્સ થઈ છે, તેથી રોગચાળો બહુ બાલાસુરમાં ફેલાઈ ગયો છે. ઠેર ઠેર આ કોલેરાના દર્દીઓ વધી ગયા છે અને એના લીધે જ કમળાના દર્દીઓ વધી ગયા છે. આ કમળાના લીધે મારા એકના એક 2 મોટા દીકરાનું મારું મૃત્યુ નિપજ્યું છે. તો નગરપાલિકા સામે કડક પગલાં લેવા જોઈએ.
દાહોદના લીમખેડા તાલુકાના ઝેર જીતગઢ ખાતે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલું નીચું ગરનાળું સ્થાનિકો અને વાહન ચાલકો માટે મોટી આફત બન્યું છે. ગરનાળાની ઊંચાઈ ઓછી હોવાને કારણે બસ અને ટ્રક જેવા મોટા વાહનો પસાર થઈ શકતા નથી, જેનાથી વાહનોને લાંબા વૈકલ્પિક રસ્તે જવાની ફરજ પડી રહી છે. અનેક વાહનો ફસાવાની અને અકસ્માતની ઘટનાઓ પણ બને છે. તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વહેલી તકે ગરનાળાની ઊંચાઈ વધારીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. ફૂલપરીથી ઉસરાપાડા અને દાહોદને મળતો આ રસ્તો છે. જો આ રસ્તાની અંદર ગરનાળું બનાવેલું છે, નીચાણ ભાગમાં બનાવેલું છે. એમાં અમારે મોટી એસટી બસ અથવા બોરની ગાડી, મોટી સિમેન્ટની ગાડી અથવા અનેક જે બી સામગ્રીની વસ્તુ જીવન જરૂરિયાત પૂરતી સામાન્ય જરૂરિયાતની જે સિમેન્ટ લોખંડની ગાડી એવી લાવવાની હોય તો અમને બહુ જ તકલીફ પડે છે. તો અડધા ખેતરો આમ છે અને અડધા ખેતરો આ બાજુ છે. તો ઘાસ લઈ જવાનામાં લાવવામાં બી બહુ પ્રોબ્લેમ થાય છે, અડી જાય છે. વધતામાં ગાડીઓ જે સિમેન્ટની ગાડીઓ આવે છે, રેતીની ગાડીઓ આવે છે, અન્ય કોઈ બી મતલબ મોટો વાહનો નીકળે તેના બહુ જ પ્રોબ્લેમ